ફટાકડાની દુકાન છે એનું કોઈ પણ જાતનો શેડ પાકો નથી। જો ત્યાં આગ લાગે કે કઈ બી હોનાર થાય તેની જવાબદારી સાહેબ મામલતદાર સાહેબ સાંભળો ભાઈ મેં બી છું કઈ બરાબર ને તમને 7 થી 10 વાર ફોન કર્યા છે મેં ને તમે મારું અપમાન કર્યું છે। આ જવાબદારી તમામ અહીં રહેલા હાજર સરકારી તંત્રના અધિકારી વાંસદા તાલુકાના મામલતદાર મિત મોદી જાડેજા સાહેબ પીઆઈ चावड़ा साहेब पीआई गोराट साहेब पीआई आहिर साहेब पीआई ની રહેશે બરાબર। હા ભાઈ આમાં હું દઈ જાઉં ને અહીંયા તો હીરો બનવાનો અહીંથી ગુસ્સે હું આમથી ગુસ્સો નહીં તમે ત્યાંથી જાઉં હા હું તમે ત્યાંથી જાઉં નહીં પછી ખાવું પડે वन मिनट सर क्या नो 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 कमेंट्स क्या इंक्वायरी क्या हुआ अब तक क्या कार्यवाही हुई अब तक नो कमेंट्स क्या कार्रवाई की क्या की गई है कार्यवाही क्या की गई आप एक कार्यवाही के बारे में तो बता दो मामलतदार हो आप कार्यवाही क्या ये बताવી દો ને કાર્યવાહી શું અત્યારે ઉનાઈમાં કુલ 6 દુકાનો છે 6 દુકાનો અત્યારે બંધ કરીને આગળ પોલીસ બેરિકેડ લગાવીને એમને અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે દુકાનો। એક માહિતી એવી મળી રહી છે કે એક જ દુકાન ઉપર કાર્યવાહી કરવામાં નહીં 6 દુકાનો અત્યારે તમામ દુકાનો પર કાર્યવાહી કરીને જ અમે નીકળીશું। સર અત્યાર સુધી ધમધમી રહી હતી દુકાનો તો કોઈ મોટી દુર્ઘટના જવાબદાર કોણ? અત્યારે મેં તમને કીધું ને કે આ 6 દુકાનો છે અત્યારે અહીંયા 2 દુકાનો છે બીજી 4 દુકાનો છે 4 દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ છે બરાબર। આનાથી વિશેષ હું બીજું કંઈ કહી શકું? ધારાસભ્ય આંદોલન કર્યું પછી તમે દુકાનો બંધ કરી છે અત્યાર સુધી તમે એના વિશે હું બીજું કંઈ કહી શકું? કેમ તમે કઈ નહીં કે તમારી જવાબદારી નથી બનતી જોવાની? નો કોમેન્ટ્સ। અરજી પણ આપવામાં આવી ત્યાર પછી પણ કોઈ કાર્યવાહી નથી? નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ખંભાલિયા ખાતે ફટાકડાની વગર લાયસન્સની દુકાન આવેલી એ દુકાન બંધ કરવા માટે અથવા લાયસન્સ મેળવવા માટે એક જાગૃત નાગરિકે અરજી કરી। પોલીસ સ્ટેશનમાંથી 112ની ગાડી આવી અને એમને પૂછવામાં આવ્યું કે તમારી પાસે લાયસન્સ છે કે નથી। એ દુકાનદારે કીધું અમારી પાસે લાયસન્સ નથી પરંતુ અમે દુકાન બંધ કરવાના નથી। ઉનાઈ ગામના ખંભાલિયા ગામના નાગરિકો દ્વારા હાઈવે 56 બ્લોક કરીને પીઆઈને મામલતદારને જાણ કરી અને અવારનવાર આગજનીની ઘટનાઓ બને છે। તક્ષશિલા કાંડ સુરતનો હોય, રાજકોટની ગેમ ઝોનની ઘટના હોય, આ વિસ્તારમાં ફાયર ફાઇટર પણ નથી એટલે મોટી ઘટના ન બને એના માટે અમે ત્યાં બેસીને આંદોલન કર્યું। છેલ્લે મામલતદારે અને તંત્રએ સ્વીકારવું પડ્યું કે જો કોઈ ઘટના બનશે એના જવાબદાર અમે રહેશું। 2 દિવસ સુધી અમે દુકાન સીલ કરવાના છે અને પોલીસ તંત્રને ત્યાં ખડે પગે રાખીશું। 2 દિવસ સુધી જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી આ દુકાન ખોલી શકશે નહીં। દુકાનદાર કોણ છે, માલિક કોણ છે? દુકાનદાર દત્તેશ ભંડારી અને હિરેન ભંડારી નામના યુવાનો છે। ગયા વર્ષે પણ ગેરકાયદેસરની દુકાન ચલાવી હતી અને કરોડોનો જીએસટી વગરનો માલ એમના છાપરામાં હજુ પણ છે। કોઈ પણ જાતની ગોડાઉનની દુકાન પરવાનગી માંગી નથી। એમની દુકાનની સામે જે સેલૂન છે એમાં પણ એમનો માલ પડ્યો છે। જીઆઈડીસીમાં એમનું ગોડાઉન કારખાનું છે કબાટનું એમાં પણ એમનો માલ ગેરકાયદેસર રીતે પડ્યો છે। ધારાસભ્ય દિવાળીના સમયે ફટાકડા મામલે રાજકારણ કરવું પડ્યું છે? આમાં કોઈ રાજકારણ નથી। એક ધારાસભ્ય તરીકે મારી ફરજ છે મારા ગામમાં ગેરકાયદેસર પરવાના વગર જો કોઈ આવી દુકાનો ચાલતી હોય તો મારે એને તંત્રને ધ્યાન દોરવું પડે અને તક્ષશિલા કાંડ તેમજ ગેમ ઝોન કાંડ રાજકોટમાં ન બને એના માટે મેં તંત્રને ધ્યાન દોર્યું હતું। પરંતુ દુકાનદાર દાદાગીરી કરતા હતા એના માટે અમે લોકોની સાથે રહીને આંદોલન કર્યું। આમાં કોઈ પણ જાતનું રાજકારણ નથી। પરંતુ મને એવું લાગે છે ભાજપના કેટલાક લોકો એ પરવાનગી વગરની દુકાનને ખુલ્લી રાખવા માટે મથી રહ્યા હતા। એક આશ્ચર્યજનક વાત છે ને એ એક રાજકારણની વાત છે। જવાબદારી કોણ લેવાની? જવાબદારી કોણ લેવાની? સાહેબ તમે આ બાજુ તમે જવાબદાર લેવાના છો? આનો માલ નહીં વેચાય એની